પાટણ સાયન્સ સેન્ટર ખાતે ખગોળશાસ્ત્ર પર વૈજ્ઞાનિક ચર્ચા અને વર્કશોપ યોજાયો હતો. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 18 ડિસેમ્બર 2024ના રોજ ખગોળશાસ્ત્ર પર વૈજ્ઞાનિક ચર્ચા અને વર્કશોપ યોજાયો, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલ અને પ્રસ્તુતિઓ દ્વારા ખગોળશાસ્ત્રના રહસ્યો, સૂર્યમંડળના ગ્રહો, તેમની ભ્રમણ કક્ષાઓ અને પરિભ્રમણ સમયગાળો, ચંદ્રોના વૈવિધ્ય અને પૃથ્વી પર ઋતુચક્ર જેવા રસપ્રદ વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ખગોળશાસ્ત્રના મુખ્ય પાસાઓને નિકટથી સમજવાની તક મળી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ વર્કશોપનો મુખ્ય હેતુ નવી પેઢીમાં ખગોળશાસ્ત્ર પ્રત્યે જિજ્ઞાસા ઊભી કરવી અને તેમને ભારતના ખગોળશાસ્ત્રના સમૃદ્ધ વારસાથી અવગત કરાવવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવાની પ્રેરણા મેળવી શકે.